ખેડૂતો પણ સાથે જોડાયા છે. સીધી વાત રાજુ કરપડા સાથે કરજો. સાહેબ, તમે આજ માર્કેટિંગ યાર્ડ કરે આકરા પાણીએ જોવા મળી રહ્યા છો, શું કહેશો? બોટાદ માર્કેટિંગ યાર્ડ એટલે એક પ્રકારનું કડદા માર્કેટિંગ યાર્ડ છે. છેલ્લા 12 વર્ષથી અહીંયા ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે. વેપારી દલાલોને અહીંયાના સત્તાધીશોની છત્રછાયા નીચે ખેડૂતોને બેફામ લૂંટી રહ્યા છે. કડદા નામથી સિસ્ટમ બંધ કરાવવા માટે આજે અમે આવ્યા છીએ. બીજી અમારી જે મુખ્ય માંગણી છે કે અહીંયા એકવાર હરાજી થઈ ગયા પછી ખેડૂત પોતાનો કપાસ કોઈ અન્ય જગ્યાએ નાખવા નહીં જાય. ખેડૂતનો કપાસ અહીંયા રહે છે. જેવી રીતે કપાસને ચેક કરવો હોય એવી રીતે હરાજી થતા સમયે વેપારીઓ ચેક કરી લે. પછી ચેક કર્યા પછી હરાજી થયા પછી જો 100-200 રૂપિયા 50 રૂપિયા ભાવ નીચો આપવાની વાત થશે તો એની સામે આક્રમકતાથી લડીશું. આજે જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી આજની અમારી લડાઈ બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડમાં અમારી ચાલુ રહેશે. આજે હજારોની સંખ્યામાં અહીંયા જગતના બાપ સંગઠિત બનીને આવ્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે પીડા છે એ તમને નજર સામે દેખાઈ રહી છે. વર્ષોથી આ સિસ્ટમ છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં. 100 કિલોમીટર દૂર સુધી સારું એકેય માર્કેટિંગ યાર્ડ નથી. ન છૂટકે ખેડૂતો અહીંયા આવે છે લૂંટાવા માટે અને વેપારીઓ સંસ્થા ખેડૂતોની છે પણ સત્તાધીશો અને વેપારીઓ પોતાના બાપની સંસ્થા સમજીને બેઠા છે. ત્યારે આજ ખેડૂતો સંગઠિત બની પોતાનો આક્રોશ રજૂ કરવા માટે આવ્યા છે. આપણે મુખ્ય બે માંગણી સાથે આપણી માંગણી નહીં સંતોષે તો શું આગળની કાર્યવાહી છે? હું 5 જોડી કપડાં લઈને આવ્યો છું અને જરૂર પડશે તો ઘરેથી કપડાં મંગાવી લઈશ. માંગણી નહીં સંતોષાય. આ સંસ્થા અમારા બાપની છે, ખેડૂતોના બાપની. કોઈ વેપારી કે સત્તાધીશો એવું કહે છે કે અહીંયા માંગણી પૂરી નહીં કરીએ. અમે પણ જોઈએ છીએ કોનામાં કેટલું દમ છે. અમે પણ જોઈએ છીએ. અમારી માંગણી વ્યાજબી છે. અમારી માંગણી વ્યાજબી છે. તેમ છતાં માંગણી સંતોષવામાં નહીં આવે, વ્યાજબી માંગણી સંતોષવામાં નહીં આવે તો કાયદા અને નિયમોથી પણ બંધારણીય અધિકાર અમને જે મળ્યો છે એ અધિકારનો ઉપયોગ કરી અને સત્તાધીશોને એમની ઓકાતનું ભાન કરાવવાનું કામ કરે. આભાર રાજુભાઈ. આપ જોઈ શકો તે પ્રમાણે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે હાલ બોટાદની માર્કેટિંગ યાર્ડ ખાતે રાજુભાઈ કરપડા છે તે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે અને એમ પોતાની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી સત્યના માર્ગ એટલે કે આંદોલન કરીને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે રાતવાસો કરશે. કિશન બારિયા, ન્યૂઝ રૂમ, બોટાદ.